બધાને સવારના જય સોમનાથ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે અત્યારના રાજકોટ રેલવે સ્ટેશને હું પહોંચી ગયો છું. હવે ટિકિટ લઈને આપણે વેરાવળ જવાનું થાય છે. આ રેલવે સ્ટેશન છે. હવે આપણે ટિકિટ લઈ લઈએ એટલે ટ્રેનની સફર થઈ જાય ચાલુ. પછી ટ્રેનમાંથી પછી આપણે વિડીયો બનાવશું. એટલે વેરાવળ નોકરી માટે જવાનું છે, રજા થઈ ગઈ છે પૂરી. આપણે વેરાવળ પહોંચીએ એટલે અહીંયા સ્ટીમ એન્જિનનું મોડલ પણ છે. દેખાય છે ટિકિટ કાઉન્ટર આવી ગયું છે એટલે આપણે ટિકિટ લઈ લઈએ, પછી આગળ વાત કરીએ. અત્યારના અહીંયા બિચારા ટાઈટના ભૂતા છે, જુઓ આવી કન્ડિશન છે. ભાઈ ટિકિટ કાઉન્ટર ટ્રેનનું મોડલ છે. સ્ટીમ એન્જિન પહેલાં આવતી હતી એ રાખ્યું છે માણસોને જોવા માટે. તો હાલો હવે આપણે અંદર હોઈ જાય ને ત્યાં આપણી ટ્રેન ઉપડી જાય. ચાલો હવે આપણે રાજકોટ રેલવે સ્ટેશન પર આવી ગયા છીએ. ટ્રેન છે રાજકોટ, આપણે જવાનું છે વેરાવળ. એટલે હજી ટ્રેન આપણી આવે એ ઓછું. રેલવે સ્ટેશન છે, બધે આવી ગયા છે પેસેન્જરો. પરમાર છે ટ્રેન બેડી પોરબંદરવાળી. વેરાવળની ટ્રેન ગોતી લઈએ આપણે. આવી ગયો છે જુનાગઢ આવવાનું. વજન કેટલો થાય પેલા વજન એટલું આવો જ પાછું બનાવવાનું લાગે નહીં. આમે સ્પેસ સારી છે ને આમે પાછું આવું બનાવી દેવું. હેલો ભાઈ, માળિયા સ્ટેશન આવી ગયું છે. ટ્રેન અત્યારના અહીંયા ઊભી છે. માળિયા ક્રોસિંગ લાગે છે. માળિયા ઊભીને કંટાળ્યા આવે ક્રોસિંગમાં. તો ઊભી છે. ટ્રેન આવે એની રાહ જોઈએ, ક્રોસિંગ થાય પછી આગળ વધીએ, વેરાવળ પહોંચીએ. ભાઈ આ માળિયા ગામની પહેલાં થાબડી વખણાતી, હવે થાબડીમાં એવું કંઈ આવતું નથી. હવે ખાંડ વધારે નાખી દે એટલે મોઢું ભાંગી જાય. માળિયાની થાબડીનું નામે ભાંગી ગયું ભાઈ. હવે કંઈ એવું કંઈ છે નહીં થાબડી ખાવા જેવું. નહીં તો પહેલાં બહુ વખણાતી અહીંની થાબડી. વંદે ભારત ટ્રેન આવે છે એના હાટું જઈને આપણે ટ્રેન ઊભી રાખી. વંદે ભારત ભાઈ, હા સ્પીડ તો જો ભાઈ એની
ચાલુ થાય વારો આવી જાય. પેસેન્જર બધા કંટાળી ગયા, બધા થઈ ગયા ખાલી. ચાલો તો હવે આગળ વધીએ, લઈ જઈએ. સ્ટેશન ઉપર માણસો ઊભીને કંટાળી ગયા ને વંદે ભારત સાઈડ આપી દે. બોલો ગજબ છે ને ભાઈ. ચાલો તો હવે હાલ છે એટલે આપણે ભાઈ આ ચણાવાળા ભાઈ ચડતા લાગ્યું ચણા ચોર કર્યું. ચાલો ભાઈ માળિયા રોડમાં બીજું ક્રોસિંગ થાય છે, ટ્રેન આવે છે. ક્રોસિંગ થઈ ગયું છે, હવે આપણી ટ્રેન પાછી ચાલુ થશે. હવે વેરાવળ પહોંચાડે તો સારું ભાઈ, થાકી ગયા તો ભૂખે લઈ ગઈ. હાલો ભાઈ છેવટે ટ્રેન હાલતી રહી તો સારી વાત છે. હવે ક્રોસિંગ થઈ ગયું તોય હજી ઊભી છે, એ સમજાતું નથી શું કરવા માગ્યું છે. કંપનીની ચીમની દેખાય છે, ખાઈ પીને આપણે જ્યાં નોકરીએ જવાનું. ચાલો ભાઈ ફાઇનલી આપણે વેરાવળ પહોંચી ગયા છીએ. બરાબર, હવે ઘરે જઈએ. આ ટ્રેન છે, આ ટ્રેનમાંથી ઉતરા ઘરે જઈએ, ખાઈ પીને નોકરી કરીએ. આ બીજી ટ્રેન ઉપરે એનું ઇન્જિન જોયું. બહુ અવાજ આવે છે ને. ખાઈ પીને નોકરીએ જઈએ. આ થાકી ગયા, ટ્રેન બહુ લેટ હતી. ચાલો બધાને જય સોમનાથ.